પ્રશ્ન એ થતો હોય છે કે સરકારના નાણાં આવ્યા પછી એના 100% જો વપરાય તો એ કામ ટકાઉ થતું હોય છે, મજબૂત થતું હોય છે. પરંતુ એની અંદરથી જો કોઈનું કોઈ 2% આ લે, 3% આ લે, આવી જો ગીધ વૃત્તિ રાખે, એને ગીધ વૃત્તિ કહું છું, તો પછી એ પ્રજાના નાણાં છે એનો ઉપયોગ સારો નથી થતો હોતો અને કામ પણ સારું નથી થતું. મને નગરપાલિકાના વહીવટદાર, મામલતદારશ્રી, ચીફ ઓફિસર અને એમની સમગ્ર ટીમ ઉપર ભરોસો છે કે તમે આ કામનું 100% ગુણવત્તાવાળું કામ કરાવવાનું કરશો, આવી મારી અપેક્ષા પણ છે. અને કાર્યકર્તા અને આગેવાનો જે વિસ્તારના આવ્યા છે અને જે મીડિયાથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જાણે છે નગરવાસી, એમને પણ આટલા બધા કામની યાદી એટલા માટે આપી છે કે આટલા આટલા કામ થવાના છે. એની પબ્લિકલી તમને ખબર હોવી જોઈએ કે આ કામના આટલા રૂપિયા મંજૂર કર્યા છે અને આવું આવું કામ થવાનું છે. તો એની જાણકારી મળે અને કામ ગુણવત્તાવાળું થાય એના માટે જે તે વિસ્તારના આગેવાનો, કાર્યકર્તા પણ એમાં ધ્યાન આપે. આ કામ નગરપાલિકાનું છે, એ સૌનું, એ કોઈનું નહીં એવું નહીં, એ આપણું પોતાનું છે. એનો વહીવટ, એનો ઉપયોગ આપણે કરવાનો છે. એ રસ્તા ઉપર આપણે ચાલવાનું છે. એ ગટરની વ્યવસ્થાનું ધ્યાન આપણે રાખવાનું છે. એ પાણીની પાઇપલાઇન નખાય છે એનું ધ્યાન આપણે રાખવાનું છે. તો આ બાબતમાં પણ જરા સજાગતાપૂર્વક પૂરી ટીમ ધ્યાન ઉપર લે. બીજું, કોન્ટ્રાક્ટર કોણ છે, એજન્સી કોણ છે ભાઈ? રાજ કોર્પોરેશન. કામ અહીંયા કર્યું છે નગરપાલિકા? અહીંયા આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે એજન્સી વાળા પાસે, સીધો મારો કોન્ટ્રાક્ટ. પણ કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો. ભારત માતા કી બંને બાબત, કામ એનું ગુણવત્તાવાળું પેલા થવું, જાહેરમાં જ આવવા. કોઈ મુશ્કેલી પડે તો મેં કરું, કોઈ નહીં માગે. મને મારી ટીમ ઉપર ભરોસો છે, કોઈ કંઈ નહીં કરે અને એક પણ રૂપિયો તમારી પાસે કોઈ માગશે નહીં. પણ તમે જો કામ ના કર્યું બીજે ક્યાંય નહીં કરી શકે. તો એ કામની આ ક્વોલિટી પણ થાય અને લાંબા સમય સુધી આ કામને આપણે આગળ વધારીએ.